નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં 6 જાન્યુઆરીના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 8માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, નીચે આપેલા પેરેગ્રાફનો અભ્યાસ કરીને પ્રશ્નના જવાબ લખો। પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના છે। પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો। પહેલો પ્રશ્ન આપેલો છે, વોટ કેન સાધુ પ્રોડ્યુસ ફ્રોમ ધ એર? સાધુ હવામાં શું ઉત્પન્ન કરી શકે છે? બીજો પ્રશ્ન છે, હાઉ કેન ધ સાધુ ક્યોર એની ઇલનેસ? કોઈ પણ બીમારીનો ઇલાજ શેના દ્વારા કરે છે? બીજા પેરેગ્રાફના પ્રશ્નો આપેલા છે, વુ હર્ડ અબાઉટ ધ સાધુ? સાધુ વિશે કોણ સાંભળે છે? નંબર 2, વોટ ડુ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? લોકો સાધુને શું આપે છે? અને વેર ડઝ ધ સાધુ કમ ફ્રોમ? સાધુ ક્યાંથી આવ્યા હતા? તો 5 પ્રશ્નો છે, એના જવાબનું સોલ્યુશન તમને અહીં આપેલું છે। પહેલા પ્રશ્નનો જવાબ આવશે કે સાધુ શું ઉત્પન્ન કરી શકે? તો જવાબ આવશે, ધ સાધુ કેન પ્રોડ્યુસ કોઈન, હોલીએસ, ફ્રૂટ ફ્રોમ ધ એર। બીજો પ્રશ્ન છે, ધ સાધુ કેન પ્રોડ્યુસ કોઈન, હોલીએસ અને ફ્રૂટ ફ્રોમ ધ એર। સાધુ હવામાં સિક્કા, હોલીએસ અને ફ્રૂટ પવિત્ર રાખ અને ફળ છે ઉત્પન્ન કરતા। સાધુ કઈ રીતે ઇલાજ કરતા? તો સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા? પૂજા કરાવીને કોઈ પણ રોગનો ઇલાજ કરતા। સાધુ વિશે કોણે સાંભળ્યું હતું? તો રમણ હર્ડ અબાઉટ ધ સાધુ। લોકો સાધુને શું ઓફર કરતા એટલે કે આપતા? ધ પીપલ ઓફર ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ સાધુ। સાધુ ક્યાંથી આવ્યા હતા? તો સાધુ કમ ફ્રોમ ધ હિમાલય। તો આ રીતે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે। બીજો પ્રશ્ન આપેલા છે, પ્રશ્ન નંબર 2 માં છે, નીચે આપેલા વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે કહેવાના છે। નંબર 1, ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ? રાજા તેના લોકોની કાળજી લેતા હતા। તો જવાબ આવશે ટ્રુ, સાચું, કેમ કે રાજા પ્રજાના કામ કરે। નંબર 2, ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ? સાધુને ઘણા બધા ભક્તો હતા। તે પણ સાચું, કેમ કે એના દર્શન કરવા માટે ઘણા બધા વ્યક્તિની લાઈન લાગી હતી। નંબર 3, ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન? સાધુ ખરેખર પવિત્ર માણસ હતા। તો એ ખોટું છે, કેમ કે ઢોંગી સાધુ હતા। નંબર 4, ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન? રાજાને તેનાલી રામન ઉપર વિશ્વાસ હતો। તો જવાબ આવશે ટ્રુ। નંબર 5, તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ? તેનાલી રામન પાસે ફેક સાધુ પ્રત્યે રિસ્પેક્ટ હતું નહીં। તો જવાબ આવશે સાચું, જે આદર હતો એ ખોટો હતો। એ સાધુને ઢોંગી સાબિત કરવા માટેનું નાટક હતું। તો આ રીતે તમારે જવાબ લખી લેવાના છે। પહેલાં બંને વાક્ય છે, પહેલું, બીજું, ચોથું, પાંચમું બધા સાચા આવશે, એક ખોટું આવશે। આગળ છે, વિભાગ એ અને વિભાગને યોગ્ય રીતે જોડવાના છે। તો વિભાગ એમાં આપેલું છે, ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ? ખૂબ જ મોડું થઈ ગયું છે અને તમે થાકી ગયા છો। તો જવાબ આવશે સી, યુ શુડ ગો ટુ બેડ? તો તમારે પથારીમાં આરામ કરવા માટે જવું જોઈએ। નંબર 2, ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર? ફાર એટલે દૂર, સ્ટેશન અહીંથી ઘણું બધું દૂર છે। તો જવાબ આવશે ડી ઓપ્શન, વી શુડ ટેક એન ઓટો? ઓટો રિક્ષા લેવી જોઈએ। નંબર 3, ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન? ટ્રાફિકની લાલ લાઇટ ચાલુ છે। તો જવાબ આવશે બી, વી શુડ સ્ટોપ અવર કાર હિયર? તો કારને આપણે સ્ટોપ કરવી જ જોશે। નંબર 4, માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ સમ? મારો મિત્ર આ સોલ્વ છે, સમ છે એટલે કે કોયડો કે દાખલો સોલ્વ કરી શકતો નથી। તો જવાબ આવશે એ, આઈ શુડ હેલ્પ હિમ? મારે તેની મદદ કરવી જોઈએ। તો આ રીતે તમારે મેચ એ અને બીને જોડવાના છે અને વાક્ય બનાવવાના
છે। પ્રશ્ન નંબર 4 માં આપેલું છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। નંબર 1, ધ સ્કાય ઇઝ ક્લાઉડી, આકાશ વાદળ છવાયું છે, તો ઇટ ખાલી જગ્યા રેન ટુડે, તો કદાચ માઇટ, શક્યતાઓ છે, તો જવાબમાં આવશે માઇટ। નંબર 2, નો હી ખાલી જગ્યા ટેલ અ લાય, નો છે તો નકારવાળું આવશે શુડ નોટ, નો હી શુડ નોટ ટેલ અ લાય, ના તેને જૂઠું બોલવું જોઈએ નહીં। નંબર 3, ખાલી જગ્યા આઈ કમ ઇન સર, તો આ તો આપણે દરરોજ બોલતા જોઈએ છીએ, મે આઈ કમ ઇન સર, તો જવાબ આવશે મે, જે પરવાનગી લેવા માટે વપરાય છે। નંબર 4, વી ખાલી જગ્યા ફોલો ટ્રાફિક રૂલ્સ, તો જવાબ આવશે મસ્ટ, કેમ કે ટ્રાફિકના નિયમનું ફરજિયાત પાલન કરવું પડે છે, તો અહીંયા મસ્ટ, તો વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિકના નિયમનું પાલન કરવું જ જોઈએ। નંબર 6, સાહિલ ઇઝ નોટ વેલ, સાહિલની તબિયત સારી નથી, તો હી ખાલી જગ્યા ગો ટુ ડૉક્ટર, તો જવાબ આવશે શુડ, તો તેને ડૉક્ટર પાસે જવું જોઈએ। નંબર 6, વી જસ્ટ નીડ વન ગોલ, માત્ર એક ગોલની જરૂર છે, તો વી ખાલી જગ્યા વિન ધ મેચ, તો જવાબ આવશે એમાં માઇટ, કદાચ આપણે મેચ જીતી જઈએ। તો આ રીતે તમારે મોડલ વર્બની ખાલી જગ્યા આપેલી છે એના જવાબ લખવાના છે। એના પછી પ્રશ્ન નંબર 5 છે, નીચે આપેલા વાક્યો કોણ બોલી શકે અથવા કોને સંબંધિત છે તે લખવાના છે। પહેલું, હી લીવડ ઇન અ કેમ્પ, તે કેમ્પમાં રહેતા હતા, તો અહીંયા સાદું જવાબ આવશે। હી કેમ ફ્રોમ ધ હિમાલય, તે હિમાલય ઉપરથી આવ્યા હતા, તો અહીંયા પણ સાદું જવાબ બીજામાં પણ એ જ આવશે। નંબર 3, હી પ્રોડ્યુસ કોઈન એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર, તે હવામાં સિક્કા અને ફળને ઉત્પન્ન કરતા, તો એમાં પણ સાધુ માટે લાગુ પડે છે, તો સાધુ જવાબ આવશે। હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ, નવા રોડ પ્રોજેક્ટની ડિસ્કસ કરવી હતી, તો એમાં કિંગ જવાબ આવશે, રાજાને ચર્ચા કરવી હતી। હી પ્લગડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, તેણે સાધુની દાઢીમાંથી પહેલો વાર ખેંચ્યો, તો એમાં જવાબ આવશે તેનાલી રામન, તો તેનાલી રમણ લખવાનું છે। તો આ રીતે આપેલું વાક્ય કોના માટે લાગુ પડે છે એ લખવાનું છે, અને તમારે જવાબ સ્પેલિંગમાં ભૂલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય અંગ્રેજીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। આપણે જે પેપરનું સોલ્યુશન જોયું એના જવાબ અહીં આપેલા છે, તેનો અભ્યાસ કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર, ધન્યવાદ।